હાલો 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 હાલો. કેમ છો? એક સેકન્ડ બેટા, હમણાં નેટ બદલાયું છે. આર્ય, એ ધામેલિયા ભાઈ, ધામેલિયા ભાઈ, ધામેલિયા ભાઈ, જેમીશભાઈ, એક મિનિટ પેન ડ્રાઈવ લઈને મને એક પીપીટી મને અપાવી જાવ ને ચાલુ ફોન. હિરેનભાઈ પાસે છે. છોકરાઓ 2 જ મિનિટ આપો મને. ફોન ઉપાડો, હાલો હું લોકેશન આપું ફોનમાં. જેમીશભાઈ ફોન ઉપાડો, ન્યા હું યુથપીસી 2 માં લોકેશન આપું. ફોન ઉપાડો. ચાલો છોકરાઓ, કેવી તૈયારી કેવી ચાલે છે? તૈયારી કેવી ચાલે છોકરાઓ? હા ધ્રુવીબેન, યુથપીસી 2 ખોલો. ડી ડ્રાઈવ, એ સ્ટાફ, સાહિલ સર, સ્ટાન્ડર્ડ 9 રિવિઝન. એમાં પીપીટી જે છે ને, એમાં ચેપ્ટર 8, 5, 3, 4 અને 1, 2 નાખી દો ને. યસ, આટલી કોપી કરીને મને પહોંચાડી દો. થેન્ક યુ મેમ. ચાલો છોકરાઓ. અરે સારું, અરે મસ્ત છે ભાઈ. ગઈકાલનું પેપર જોઈને બહુ મજા આવી ગઈ. પેપર જોઈને આમ જો ને આમ મોજ પડી ગઈ. ચાલો, યસ, જોરદાર જોરદાર, મોજ પડી ગઈ. તબિયત મસ્ત છે બેટા, મસ્ત છે તબિયત. જુઓ છો ને, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ને આપણી ચેનલને? હા, ઘણા નહોતી કરી, મારે કરાવવી પડી, ખબર ને? 20 માંથી 19. વેરી ગુડ આરતી. કુમાન મોહિત કેટલાનું પૂછાયું? 109 માર્કનું ટોટલ હોય. 109 માર્કનું, 80+ માર્કનું. થેન્ક યુ સિસ્ટર. ચાલો, ચાલો છોકરાઓ. ખુમાણ છે, ખુમાણ. ઓકે, જય માતાજી, જય માતાજી બાપુ. 4 માર્કના પૂછાય. ચાલો, હાલો કમેન્ટ બંધ કરી દઈએ, ભણાવવાનું ચાલુ કરી દઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. ચતુષ્કોણની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી હતી. કોઈ એક સમતલમાં 3 અસમરેખ હોય તેવા 4 બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણના અંગો કેટલા? ચતુષ્કોણના અંગો. યસ, વેરી ગુડ. કેવા હોશિયાર થઈ ગયા છોકરાઓ, એક વારમાં હોશિયાર થઈ ગયા. જો હજી તોય 4-4 વાળા છે કોક, હજી કોઈ 4-4 કરે છે. એ બધા ઓ છોકરાઓ 10 અંગો હોય. ચતુષ્કોણના અંગો કેટલા હોય? 10 હોય.
કેટલા હોય બેટા? 10 હોય. કેમ 10? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, એટલે કેટલા હોય? 10 હોય. યસ, કેટલા હોય બેટા? 10. ચાલો, રેડી? ઓકે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. ચતુષ્કોણના પ્રકારો મેં સમજાવી દીધા હતા કે ભાઈ અંતર્મુખ ચતુષ્કોણ, ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકાર, અંતર્મુખ અને બહિર્મુખ. અંતર્મુખ ચતુષ્કોણનો એક વિશિષ્ટ ગુણ છે કે ભાઈ અંતર્મુખ ચતુષ્કોણનો એક વિશિષ્ટ ગુણ છે કે તેના વિકર્ણો પરસ્પર ક્યારેય છેદે નહીં. ડન? ચાલો, બહિર્મુખ ચતુષ્કોણ તો કે એના વિકર્ણો પરસ્પર છેદે. હવે બહિર્મુખના પાછા 6 પ્રકાર, આમ તો નીકળી ગયા છે ટેક્સ્ટ બુકમાં પ્રોપર જે પ્રકાર હતા એ. સમલંબ ચતુષ્કોણ, જે ચતુષ્કોણની સામસામેની માત્ર એક જ જોડ સમાંતર હોય એને સમલંબ કહેવાય. સમાંતર બાજુ, જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુની જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઓકે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને આ બધા એના દીકરા છે, સિવાય કે પતંગાકાર. બાપુજી છે એ એના દીકરા છે. લંબચોરસ તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે વ્યાખ્યા ક્યાંથી શરૂઆત થઈ? જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય એને લંબચોરસ કહેવાય. આની વ્યાખ્યા, જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ એક સમાન હોય એને સમબાજુ કહેવાય, ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય ચોરસ કહેવાય. જોઈ લ્યો, સામસામેની બાજુ માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ, સામસામેની બાજુ બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ. ઓકે રાવલ હાર્ડ. ચાલો, લંબચોરસ, જો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય તો સમબાજુ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને ચોરસ. હલો, આ તો પાસેની જોડ સમાન હોય. આકૃતિઓ છે આ બધી. પ્રમેય પણ કરાવી દીધો, જો કે મોસ્ટ એમપી પ્રમેય. પણ વાર્ષિકમાં આ તો છે જ, પણ પ્રમેય 10.1 અને 10.2 મોસ્ટ એમપી રહેશે. યસ, ચાલો. કમ્પ્લીટ નથી આવતો અવાજ? હલો, રેવડી? ઓકે. સમાંતર બાજુ ચતુષ્કોણને કોઈ એક પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. કાંઈ નથી કરવાનું, એક વિકર્ણ દોરો ને આ ખૂણો, આ ત્રિકોણ, 2 ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણનો આ ખૂણો, આ ત્રિકોણનો આ ખૂણો, આ બે બાજુ, આ એક બાજુ સામાન્ય, આ ત્રિકોણનો આ ખૂણો, આ ત્રિકોણનો આ ખૂણો, એટલે આમ n બન્યો ને આમ s બન્યો. ખૂબાખૂ, ખૂબાખૂ. 2 ત્રિકોણ એકરૂપ. 2 ત્રિકોણ એકરૂપ હોય તો પછી અનુરૂપ અંગો કેવા હોય? સમાન. તો અહીં રહ્યા અનુરૂપ અંગો સમાન, એટલે સામસામેની બાજુ સમાન થઈ ગઈ, ખતમ કહાની. ખાલી સાધ્ય બદલે, જો સાધ્ય બદલાઈ નાખ્યું મેં, સાધ્ય બદલાઈ નાખ્યું મેં. તે દિવસે મેં વળી ઊંધી બુદ્ધિ ચલાવી, કાળો કલર કરીને માથે વ્હાઈટ મારી દીધો હોત ને તો એનું જ થાત. થીંગડું ન દેખાત. કાળી પેન મને યાદ ન આવી. આમ કરીને બી એ બરાબર ડીસી,
તો તમને ખબર ન પડે આ થીંગડું છે. ચાલો હવે અહીંયા શું કરવાનું છે? બી એ બરાબર ડીસી સાધ્ય બદલી જાય ખાલી શું બદલે? સાધ્ય બદલી જાય. બી એ બરાબર ડીસી અને એડી બરાબર સીબી. રેડી? જુગાડ. ક્લિયર? નવો થઈ ગયો પ્રમેય. પણ તમારી પાસે એવું ન કરતા, અહીં પ્રમેય 8.1 પરથી સીધો આનો લખ નાખતા પાછા. ઓ ભાઈ, ઈ કે સાહેબે કરાવ્યું હતું એવું. ઈ કે સાહેબ એવું કર્યું હતું તો આપણે એવું કરવાનું. ચાલો નેક્સ્ટ. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો, તો આપણે વ્યાખ્યા શું છે લંબચોરસની? તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે લંબચોરસ છે. તો લંબચોરસની વ્યાખ્યા છે મતલબ આ એક ખૂણો કાટખૂણો છે. હું અંતઃકોણ લગાડું, એ માનો કે એ કાટખૂણો છે. અંતઃકોણ લગાડું તો a વત્તા b 180, એટલે આ b પણ કેટલો થઈ ગયો? 90 નો. હવે બે સમાંતર બાજુ છે તો c બરાબર a થાય, સામસામેનો ખૂણો સરખા થઈ જાય. લંબચોરસ છે, સામસામેના ખૂણા સરખા, એટલે ચારેય 90 ના. ઈઝી. કાંઈ છે આ દાખલા? કાંઈ છે નહીં, ખાલી સમજવાનું છે. ચાલો નેક્સ્ટ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. AOB અને AOD માટે વિચારીએ તો સમબાજુ ચતુષ્કોણ છે, એટલે સમબાજુ ચતુષ્કોણ એના વિકર્ણો દોર નાખ્યા. એમાં AOB અને AOD આ બે પાસેના છે એના વિચારીએ. તો એકબીજાને લંબ છે એવું દર્શાવવાનું છે. તો એના માટે આ અને આ બે હરખું થાય. ઠીક છે. AB બરાબર AD. કોણ હતું? AB બરાબર AD. ચાલો AO બરાબર AO, આ સામાન્ય બાજુ છે. AO બરાબર AO. OB બરાબર OD. કેમ? તો કે વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર દુભાગે. તો કઈ શરત લાગે? શરત પરથી બે ત્રિકોણ એકરૂપ. બે ત્રિકોણ એકરૂપ તો પછી AOB અને પાસ પાસેનો ખૂણો પણ કેવા થઈ જાય? આ પાસ પાસેના ખૂણા કેવા થઈ જાય? રેખિક જોડના ખૂણા. બીજું CPCT પ્રમાણે બે સરખા. રેખિક જોડના ખૂણા સરખા હોય તો AOB 90, એટલે AOB 90 તો AOD 90. AOB બરાબર AOD. કેમ કે AOB બરાબર AOD. તો એકબીજાને લંબ છે એવું સાબિત થઈ જાય. કહી શકાય કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે. બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. ઓકે. આકૃતિ પરથી SPR અને PQR, SPR, SPQ, હા, SPQ અને PQR, એટલે આ C બને ને. 180. બે બાજુ બે વડે ભાગી નાખું. એ ભાંગી નાખ્યા બે બાજુ બે વડે. એ ભાંગી નાખ્યા. SPQ ના અડધા કેટલા થાય? જુઓ, SPQ એના અડધા કોણ થાય? SPA અથવા AP, APQ, APQ. અહીંયા જે આ ખૂણો આખો છે, આ ખૂણો, એના અડધા કોણ થાય? PQA, PQA. આનો આ ખૂણો, આનો આ ખૂણો. ઓકે.
એના બરાબર કેટલા છે 90, એના બરાબર 90 છે. ઓકે, આખો ત્રિકોણ બને છે, આખાનો સરવાળો કેટલો થાય 180. એમાં આ બે નો સરવાળો 90 થતો હોય તો આ કેટલાનો થઈ જાય 90 નો, આ 90 હોય તો આ 90 નો. સીધા તમે એવા PAQ 90, PAQ 90 તો DAB 90. એ જ રીતે ABCD ના બાકીના ખૂણા 90 થાય. આમ કહી દેવાનું ABCD ના બાકીના ખૂણા એવી જ રીતે 90 થાય. ABCD લંબચોરસ છે. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. હવે અહીંયા જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન છે એવું કીધું છે. ધારો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, ABCD સમાંતર બાજુ છે ધારી લ્યો. હવે ત્રિકોણ ABC અને DCB, ABC DCB, ABC DCB, AB બરાબર DC થાય, સમાંતર છે એટલે સામસામેની બાજુ સમાન. આ તો સામાન્ય બાજુ છે અને વિકર્ણો સમાન, બાબા લગાડી દો, બે એકરૂપ. ત્રણે આ ABC અને BCD એટલે આ ખૂણો ના ખૂણો 180 થાય. કેમ? અંતઃકોણ. તો ABC વત્તા ABC, કારણ કે DCB બરાબર શું છે? DCB બરાબર શું છે? ABC. તો ABC બરાબર 90 થઈ ગયો ને. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો એને લંબચોરસ કહેવાય. ઓ ભાઈ, એક જ 90 સાબિત કરવાનો હોય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો જો તમે કાટખૂણો કહી દો ને તો એને લંબચોરસ કહેવાય. એવી આપણી પાસે વ્યાખ્યા છે. બરાબર છે? ચાલો, કોને કોને એડમિશન કોનું લેવાઈ ગયું? 10મામાં કોણ ફાઇનલ છે મારી પાસે? હાલો. આહા, ધબધબાટી બોલાઈ દેવી હો. 10મામાં ધબધબાટી બોલાઈ દેવી. બસ બસ ભાઈ, રાવલ મયુર એક જ વાર કરાય કમેન્ટ. નિરાયત રાખ, નિરાયત રાખ, ભૂક્કા કાઢી નાખશું. મુનાફ કલવટ, અચ્છા ન્યૂ એડમિશન છે. વેલકમ વેલકમ બેટા, વેલકમ ટુ વિદ્યાકુલ ફેમિલી. ડન છે. મધ્યબિંદુ પ્રમેય ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય. બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય. માનો કે કોઈ પણ ત્રિકોણ દોરું, એનું મધ્યબિંદુ એક આ છે, આ છે, એનું આને આમ જોડું ને આને આ જોડું ને આને, તો એ ત્રિકોણ જે ત્રીજી રેખાખંડ મતલબ જે રેખાખંડ દોર્યો ને એ ત્રીજી બાજુ એટલે કઈ બાજુ? આને સમાંતર થાય. એટલે આ બે કેવા થાય? સમાંતર. કોઈ પણ ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતા ત્રીજી બાજુ સમાંતરને મળે. બરાબર? ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા. ત્રિકોણની આ માનો એક બાજુ, એક મધ્યબિંદુ છે, એમાંથી પસાર થતી ને આને સમાંતર એટલે આમ, એ ત્રીજી બાજુના મધ્યબિંદુને જ છેદે. 8.1 પૂછાશે. હા બેટા, એ તો મેં પહેલા કહી દીધું બેટા. તમારા સર તો કે પણ મેં પહેલા કહી દીધું ઓલરેડી, કારણ કે એ જ પૂછે જ જનરલી. બરાબર છે? ચાલો,
ભવ્ય ગોસ્વામી ફર્સ્ટ ટાઈમ. અરે હજી તો બેટા બાકી છે. આ તો ભણાવેલું હું તમને ભણાવું છું. હાવ પહેલી વાર ભણાવું એ તો 10માં આવી જાજો બેટા. 10માં તમને ખ્યાલ આવી જશે. તો સરનો પંખો બની ગયો છો. અરે ફેન. અચ્છા. હાલો, એબીસી માં બાજુઓ એબી, બીસી અને સીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ છે. ડીઈ અને એફ ને જોડતા એબીસી નું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો. બેટા આ તો જે તે વખતે જ્યારે છોકરાઓને ભણાવ્યું ત્યારે હાવ બ્લેન્ક પીપીટી હોય ત્યારે લખ્યું હોય. આ તો અત્યારે રિવિઝન ચાલે છે એટલે લખેલું આવે છે. હા, નહીતર તો તમે તારે જાતે જ દાખલો ગણવાનો હોય, સાથે સાથે ગણાતો જતો હોય, સમજાવતું જતું હોય. આ તો હવે રિવિઝન ચાલે છે એટલે લખાણ વાળું છે. બાકી બ્લેન્ક પીપીટી જોઈએ, ખાલી હોય પીપીટી આખી, ખાલી રકમ લખી હોય ત્યાંથી મારે સમજાવવાનું હોય. કદાચ નવા વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ દાખલા ગણીને પછી એમને બોલીને સમજાવે છે, બરોબર, ડન. એટલે ખાસ કદાચ નવા વિદ્યાર્થીઓને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય અથવા તો મેસેજ અલગ ન પહોંચે, બરોબર. ખાલી જૂના વિદ્યાર્થીઓને ખબર જ હશે, ખાલી પીપીટી જ હોય આપણી, ખાલી રકમ જ હોય, બાકી ખેંચ જ જવાનું. સાબિતીને બધા દાખલા આપણે ગણ્યા. 10મા ધોરણમાં 6ઠા ચેપ્ટરમાં સાબિતીના દાખલા છે, એમાં આપણે બધાય કરશું. ચાલો, સમાંતર રેખાઓ એલ, એમ અને એન ને છેદિકાઓ પી અને ક્યુ એવી રીતે છેદે છે. અચ્છા સોરી, આ સમજાવવાનું બાકી છે. અહીંયા આપણે જાણીએ છીએ કે કોઈ ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ જોડતો રેખાખંડ ત્રીજી બાજુ સમાંતર હોય, કોઈ પણ બે બાજુ, તો ડીએફ સમાંતર બીસી થાય, ડીએફ સમાંતર બીસી થાય, ડીઈ સમાંતર એસી થાય, ઈએફ સમાંતર એ બી થાય. લ્યો લખી દીધું. ડીએફ સમાંતર બીસી, ડીએફ સમાંતર ડીઈ સમાંતર બીઈ, ડીઈ સમાંતર ડીએફ સમાંતર બીસી, ડીઈ સમાંતર એસી અને એ બી સમાંતર ઈએફ. ડીઈ સમાંતર એસી આવશે. બીડી સમાંતર ઈએફ માટે બીડી સમાંતર ઈએફ. હવે આ જો આખો આને સમાંતર હોય, આને તો આ કટકો પણ આને સમાંતર થાય. એવી જ રીતે આ કટકો આને આ કટકાને સમાંતર થાય. એટલે ડીબીઈએફ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. ડીબીઈએફ, 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 ડીઈ સમાંતર. ચાલો રેડી છે. સંત બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે એટલે આ છે એનું વિકર્ણ છે, આ એનું વિકર્ણ, આ વિકર્ણ. ડન. 15 એપ્રિલ થી ચાલુ થશે બેટા, 15 એપ્રિલ થી ચાલુ થશે. 8.10 માં ન ખબર પડી બેટા, સમજવાનું છે સિમ્પલ. ત્રિકોણની કોઈ એક મધ્ય બિંદુમાંથી પસાર થાય, એક રેખા મોકલું, એ આમ નથી જાતી, નથી આમ જાતી, નથી આમ જાતી, એ છે ને એક બાજુને સમાંતર જાય છે. કઈ બાજુને સમાંતર જાય છે? તો કે આ બાજુ જે છે ને એને સમાંતર હું આમ આગળ હકાવું, એ આમ આગળ જાય ને તો એ ત્રીજી બાજુના મધ્ય બિંદુને જ છેદે, ત્રીજી બાજુના મધ્ય બિંદુમાંથી જ પસાર થાય. જો સમજો, ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર, બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે, ત્રીજીને બે હરખા ભાગ કરે. રેડી? હવે ચાલો,
આ કોઈ દાખલાઓ પૂછાવાના નથી, પણ હું તમને ખાલી રિવાઇઝ કરાવું છું, કારણ કે આમાંથી ખાલી 8.1 પ્રમેય જ આઈએમપી છે. સ્કૂલમાંથી તમને ખબર જ હશે, કીધું જ હશે 8.1. ભવ્ય ગોસ્વામી ફાવી જાય હો બેટા. વેકેશનમાં આપણે જે પેલી બેચ ચાલુ કરીએ ને એના 5 લેક્ચર, 3 લેક્ચર છે ને એ બેઝિકના છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, શોર્ટકટ બધું. ડેમો નથી, હવે દે ડેમો નહીં, બેઝિક. હા, ઘણાને 8મું 10મું નહીં ચલાવ્યું હોય. આ વખતે પણ હતો ને, આ વખતે આવતી વખતે 10મા ને લગતો હશે ને. અરે એમ બેઝિક ના, ફંડામેન્ટલ પાયાનું ગણિત કરાવીશ. બેઝિક મેથ્સ એટલે પાયાનું ગણિત. એલા ભાઈ ત્રાસ છે. સ્ટાન્ડર્ડ નું હશે જ ભાઈ. સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિત. હું ગણિતમાં ક્યારે ભણાવતી વખતે એમ કહીશ જ નહીં આ સ્ટાન્ડર્ડ ને આ બેઝિક. હું ગણિત જ ભણાવીશ. અરે કાંઈ વાંધો નહીં દેસાઈ, એ તો બરોબર જ છે. થાય એવો પ્રશ્ન. ચાલો, રેખાઓ એલ, એમ અને એન ને છેદિકાઓ પી અને ક્યુ એવી રીતે છેદે છે કે એલ, એમ અને એન રેખાઓ રેખા પી પર સમાન અંતઃખંડો એ બી અને બીસી કાપે. એ બી અને બીસી સમાન અંતઃખંડો કાપે. એલ, એમ અને એન રેખા ક્યુ પર પણ સમાન અંતઃખંડો કાપે. ક્યુ આ એટલે આ સમાન છે એવું સાબિત કરવાનું છે. ઓકે, ના અલગ અલગ કોર્સ નો આવે છે. કહું તો છું ખાલી ગણિત જ ભણાવીશું. હું ક્યારે અલગ ભણાવતો જ નથી અને જરૂર નથી. પરીક્ષા ટાઈમે ખાલી અલગ કરવાનું હોય. બાકી ગુજરાત સરકારે ખુદે કીધું છે કે ખાલી વાર્ષિક પરીક્ષા જ અલગ લેવાશે, બાકી સ્કૂલમાં તો અલગ નહીં લેવાય, એક જ પેપર લેવાશે. પણ સ્કૂલના શિક્ષકો અલગ કાઢે છે, અલગ વાત છે. બરોબર. હા, હવે જો એલ સમાંતર એમ સમાંતર એન આપેલ છે. એલ, એમ અને એન ત્રણેય સમાંતર આપેલ છે. તથા એબી બરાબર બીસી આપેલ છે. જો દીકરા આપણને શું આપ્યું છે? એબી અને બીસી સમાન આપ્યું છે. હલો, સ્ટાન્ડર્ડ લેવું કે બેઝિક છે? એક બોર્ડમાં ફોર્મ ભરાય ને ત્યારે પૂછશે. સાયન્સમાં એન્જિનિયરિંગમાં જવું હોય, 11-12 સાયન્સમાં એન્જિનિયરિંગમાં જવું હોય તો જ સ્ટાન્ડર્ડ લેવું, નહીં તો ન લેવું. રેડી? બી એ એસી નું મધ્યબિંદુ થાય. બી છે એસી નું મધ્યબિંદુ થાય. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે. ત્રિકોણ છે આ ત્રિકોણ. એની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી આને સમાંતર રેખા એ સામેની બાજુને દુભાગે. આને દુભાગે તો અગેન આને દુભાગે. એટલે એમ કરીને અહીંયા પહોંચી જાય. તો અહીંયા એમ સમજો કે જી એ એફ નું મધ્યબિંદુ થાય. જી છે એ એફ નું મધ્યબિંદુ થાય. કારણ કે હમણાં જ પ્રમેય તમે કહેતા હતા ને 8.10 સમજાયો. એ જ રીતે રેખા એમ એ ડીએફ ને ઈ બિંદુમાં છે ને, જે રેખા એમ છે જો હું તમને હાવ ટૂંકમાં સમજાઈ દઉં. આ સરખા આપ્યા, એનો મતલબ આ એનું મધ્યબિંદુ. આ એક રેખા છે પસાર થાય, મધ્યબિંદુમાંથી પસાર થાય છે ને આને સમાંતર છે. તો સામેના મધ્યબિંદુમાંથી જ પસાર થાય. ઓકે, ચાલો હવે આના મધ્યબિંદુમાંથી પસાર થાય, આને સમાંતર છે તો સામેના મધ્યબિંદુમાંથી જ પસાર થાય. તો આ બે કટકા કેવા થઈ જાય? સરખા. લ્યો ખતમ. હવે સમજાઈ ગયું? હવે વાંચો, હવે તમને સમજાઈ જાય.
હવે વાંચો. એલિમેન્ટ સમાંતર આપેલ છે, AB બરાબર BC આપેલ છે. ઓકે ઠીક છે, AB બરાબર BC આપેલ છે માટે શું થાય? B એ AC નું મધ્યબિંદુ થાય. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે, એટલે ત્રીજી બાજુને અહીંયા દુભાગે. ઠીક છે. હવે આ જે રેખા છે એ પાછું કોને? L ને સમાંતર થાય. એ જ રીતે રેખા M એ DF ને E બિંદુમાં દુભાગે. રેખા M એ DF ને અથવા તો અહીં Q ને કહી દો તો હાલે, E બિંદુમાં દુભાગે. તો D બરાબર EF સાબિત થાય છે. ખતમ કહાની. ચલો રેડી. સાયન્સમાં બી ગ્રુપ રાખ્યું હોય તો જ રાવલ હાર્દ, બી ગ્રુપ રાખવું હોય તો જ બાયોલોજી, તો જ. આની કોઈ જરૂર નથી. ખાસ આમાંથી પ્રમેય 8.1 કરવાનો છે. બાકી આમાં કાંઈ કોઈ કરતા કોઈ દાખલાઓની જરૂર નથી. તેના વિશે વિડીયો બની ગયો છે ઓલરેડી ભાઈ, ઓલરેડી વિડીયો બની ગયો છે સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ માટે. ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ મેથ્સ એન્ડ બેઝિક મેથ્સ એવું લખી નાખજો યુટ્યુબમાં. ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ મેથ્સ એન્ડ બેઝિક મેથ્સ. સાહિલ વેકરિયા, મને નામ ચીપકાઈ દેવાનું. જો આ વિડીયો છે ઓલરેડી, બધું સમજાયું. ચાલો હા 11 મહિના પહેલા. યસ, બી ગ્રુપ રાખવાનું હોય તો ભાઈ બેઝિક રાખી દેજો. આર્ટ્સ માટે બે, બધાય માટે બે. ભાઈ વિડીયો જોઈ લેજો ભાઈ, બધાને હું કેટલાક જવાબ દઈ શકીશ. ચાલો છોકરાઓ, 8મું ચેપ્ટરમાં વધારે કઈ છે નહીં, કન્સેપ્ટ ખાલી ક્લિયર કરવાના હતા. બરોબર. આ જો જરાક જોઈ લેજો આના કન્સેપ્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, તો આનાય દુભાગે, આનાય દુભાગે. ના નહીં, કારણ કે બાપુજી જો દુભાગતા હોય તો દીકરાઓ દુભાગે. એટલે જો પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે. હવે કાટખૂણે કોણ દુભાગે? જેની ચારેય બાજુ સમાન હોય ની કાટખૂણે દુભાગે. તો સમબાજુ કાટખૂણે દુભાગે, ચોરસ કાટખૂણે દુભાગે. હવે કોના વિકર્ણો સમાન હોય? તો કે સીધા હોય એ સમાન હોય, સીધા હોય એ સરખા હોય. તો ચોરસ લંબચોરસ છે એ સીધા હોય જો, તો એના વિકર્ણો સમાન હોય. ચોરસ છે એ સીધા હોય તો એનો વિકર્ણ સમાન હોય. ઓકે ચાલો. આઈપીએલ વાળો થામાં ચૌહાણ કરો, ભણવામાં ધ્યાન દે, નકર કાંઈ નહીં ભેગું થાય. હો, મારી સામે મેચની વાત જ નહીં કરવાની બટિયાઓ. જરાય રહ નહીં, આટલોય રહ નહીં, જરાય નહીં. એક રાજકારણની વાત નહીં કરવાની, એક ક્રિકેટની વાત નહીં કરવાની, બીજી કાંઈ વાત નહીં કરવાની. ચાલો, 15/4 થી આપણી 10માની બેચ ચાલુ થાય છે. એટલે કદાચ જેને હજી સર તો તમે ક્રિકેટનો વિડીયો તો બનાવ્યો છે, એ ખાલી બેટ પકડીને ઉભા હતા, ઈ બેટ પકડીને ઉભા હતા. અને મેં એમ નથી કીધું વાત, મેં એમ કીધું વાત નહીં કરવાની. એમ હું નાનો હતો તો એ ભૂકા બોલાવી દેતો રમવામાં, તો જવાબદારી આવી ગઈ એટલે બધું બંધ થઈ ગયું.
બાકી નાનો હતો ત્યારે ભૂકા બોલાવતો, હું બહુ ક્રિકેટ રમતો. સાહિલભાઈ કે આગે કોઈ ટીખી નહીં શકતા. પણ હવે હું પેક થઈ ગયા, જવાબદારીઓ વધી ગઈ. હવે ઘરે હુવા નથી જવાતું, સવારમાં ખાલી નાવા જવાય છે. હવે મેચમાં બેટિંગ કરીએ છીએ. વાહ મકવાણા ઉર્મિલા, વાહ. ચાલો આ સાથે આપણે સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, રિવિઝન ફટાફટ કરી લેજો જે કંઈ પણ કરાયો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણિત.